અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદની મીટિંગ મોડાસા સર્કિટ હાઉસના હોલમાં મળી। પ્રદેશ પ્રતિનિધિની હાજરીમાં જિલ્લા પ્રમુખ સહિત કારોબારીની રચના કરવામાં આવી। નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરી અભિનંદન પાઠવી ટૂંક સમયમાં અધિવેશન અંગે ચર્ચા કરવામાં આવી। આજરોજ ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદની સૂચનાથી અરવલ્લી જિલ્લા પત્રકાર એકતા પરિષદની ઝોન પ્રભારી મનોજ રાવલની અધ્યક્ષતામાં મોડાસા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કારોબારીની મીટિંગ મળી, જેમાં જિલ્લા કારોબારીની રચના કરવામાં આવી, જેમાં સર્વાનુમતિ સંગઠનની રચના નીચે મુજબ કરવામાં આવી છે, જેમાં પ્રમુખ ભરતભાઈ કડિયા મોડાસા, ઉપપ્રમુખ નીતિનભાઈ પંડ્યા મોડાસા, સલીમખાન પઠાણ ટીટોઈ, જીતભાઈ ત્રિવેદી ભિલોડા, સલીમભાઈ ડી પટેલ મોડાસા, કૌશિકભાઈ સોની ભિલોડા, કૌશિકભાઈ પટેલ મોડાસા, સાકરિયા મહામંત્રી ભરતભાઈ ભાવસાર મોડાસા, મંત્રી નરેન્દ્રભાઈ એલ પટેલ ધનસુરા, કાદરભાઈ ડમરી ટીટોઈ, નરેન્દ્રસિંહ જે ગાંધી ટીટોઈ, અલ્પેશભાઈ ભાટિયા માલપુર, જગદીશભાઈ પ્રજાપતિ બાયડ, ખજાનચી વિનોદભાઈ ભાવસાર મોડાસા, સહખજાનચી રાકેશભાઈ ઓડ, આઈટી સેલ આકાશભાઈ રાઠોડ મોડાસા, લીંભોઈ અજયભાઈ ભાટિયા મોડાસા, સલાહકાર સમિતિ અહેમદુલ્લાભાઈ ચિસ્તી મોડાસા, ઇકબાલભાઈ ચિસ્તી મોડાસા, જગદીશભાઈ પટેલ ભિલોડા, સમગ્ર સંગઠનની જિલ્લામાંથી ઉપસ્થિત પત્રકાર મિત્રોએ સર્વાનુમતે બાલી આપી હતી, તેમજ પ્રદેશ અધ્યક્ષ દ્વારા પણ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી। સંવાદદાતા કેપી ઠાકોર, કેપીટીવી ન્યૂઝ, બનાસકાંઠા। ગુજરાત રાજ્યના પત્રકાર એકતા સંગઠન અને જે પરિષદ કહેવાય છે તેની સૂચના મુજબ આજે અરવલ્લી જિલ્લાનું જે પત્રકાર એસોસિએશન છે તે આજે ફરીથી કાર્યરત થયું છે અને જેના અંદરમાં અરવલ્લી જિલ્લાના સમગ્ર પત્રકારોની આજે મિટિંગ મળી હતી, જેના અંદરમાં મોટી બહોળી સંખ્યામાં પત્રકારો હાજર રહ્યા હતા અને તેના અંદર આજે સર્વાનુમતે પત્રકારના પ્રમુખ તરીકે મારી ભરતભાઈ કડિયા જેની વરણી કરવામાં આવી છે તે બદલ હું અરવલ્લી જિલ્લાના પત્રકારોનો આભાર માનું છું અને અરવલ્લી જિલ્લાના પત્રકારોને સાથે થતો અન્યાય માટે હું હંમેશા કાર્યરત તેવી હું આશા રાખું છું અને તે પણ હું એમને ખાતરી પણ આપું છું। આભાર। પત્રકાર એકતા જિંદાબાદ, પત્રકાર એકતા જિંદાબાદ।